સ્વાગત છે તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં। તો આજે આપણે બનાવવાના છીએ સીતાફળ બાસુંદી। સીતાફળ બાસુંદી કઈ રીતે બનાવવી એ આપણે આજે શીખવાના છીએ। અને સીતાફળની સિઝન પણ ચાલી રહી છે, તો આપણે ઘરે એકદમ સહેલી રીતે સીતાફળ બાસુંદી કઈ રીતે બનાવી શકાય છે તો એ આપણે જોઈ લઈશું। તો એની માટે મેં અહીંયા આગળ એક કઢાઈ લઈ લીધી છે અને એને થોડું ઘી નાખીને આપણે થોડી ગ્રીસ કરી લેવાની છે। તેનાથી આપણું જે દૂધ છે જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે એ નીચે ચોંટી ના જાય, એની માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે। હવે આપણે એની અંદર દૂધ નાખી દઈશું। અહીં આગળ મેં 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે, પણ સૌથી પહેલાં આપણે થોડુંક જ દૂધ લેવાનું છે અને એની અંદર મિલ્ક પાવડર નાખવાનો છે। જે 10 રૂપિયાનું પેકેટ નાનું આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે। અહીં આગળ 2 મોટી ચમચી મેં અહીં આગળ મિલ્ક પાવડર નાખીને એને બરોબર થોડું મિક્સ કરી લીધું છે દૂધને, આ તમે જોઈ શકો છો। હવે મેં બીજો ચમચો પણ નાખી દીધો છે। હવે બીજો ચમચો નાખી દીધા પછી આપણે એને બરોબર મિક્સ કરી લઈશું અને ધીરે ધીરે આપણે હવે એને મિક્સ કરી લઈને નીચે ગઠ્ઠા ના રહી જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે જે બચેલું દૂધ છે, મેં 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે। તમારે વધારે બનાવવાની હોય તો તમે 2 લીટર દૂધ લઈ શકો છો। અહીં મેં આગળ દૂધ લઈ લીધું છે અને ઉકળવા માટે આપણે મૂકી દેવાનું છે બાજુમાં, અને સતત એને હલાવતા રહેવું એ જરૂરી છે। આ તમે જોઈ શકો છો કે મેં દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે અને કમસે કમ અડધો કલાક તો લાગે જ છે ઉકળતે, અને જેમ ઉકળશે એમ જ આપણું જે બાસુંદી છે એ સારી બનશે। હવે અહીંયા આગળ હું કેસરના થોડા તાંતણા નાખી દઉં છું। મેં 4 થી 5 કેસરના તાંતણા નાખી દીધા છે અને એને પણ હું હવે દૂધમાં મિક્સ કરી લઈશ અને હું સારી રીતે મિક્સ કરી લઉં છું આ કેસરને। આ તમે જોઈ શકો છો મેં હલાવી દીધું છે અને બાજુમાં દૂધ ઉકળે ત્યાં સુધી આપણે સીતાફળને લઈ લેવાના છે। મેં અહીંયા આગળ 8 થી 9 સીતાફળનો ઉપયોગ કર્યો છે, કારણ કે મારા નાના સીતાફળ હતા એટલે મેં 8 થી 9નો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જો મોટા સીતાફળ હોય તો તમે 4 થી 5 સીતાફળનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ સીતાફળ જે છે એ સીતાફળને આપણે વચ્ચેથી કાપી દઈશ અને જો તમે તોડીને બતાવું કે કેટલા પાકેલા સીતાફળ છે। અને તમારે સીતાફળ બાસુંદી બનાવવા માટે પાકેલા સીતાફળનો જ ઉપયોગ કરવો અને આ પલ્પ કઈ રીતે નીકાળવો એ પણ હું તમને આજે શીખવાડવાની છું। તો આ સીતાફળ તમારે વચ્ચેથી તોડી લેવાનું છે અને એક ચમચી લઈ લેવાની છે અને ચમચીને જો આ રીતે હું કરું છું એ રીતે સીતાફળની અંદર નાખવાની છે અને એનો પલ્પ નીકાળી લેવાનો છે। અને એવી જ રીતે હું બધા જ સીતાફળ જે છે એ બધા સીતાફળમાંથી આ રીતે અંદરને જે બિયા સાથે છે પલ્પ એને હું નીકાળી લઈશ। આ તમે જોઈ શકો છો કે હું ધીરે ધીરે કરીને બધા જ સીતાફળમાંથી આ રીતે પલ્પ નીકાળી લઈશ અને આ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સરળ રીતે કઈ રીતે નીકળી રહ્યા છે સીતાફળના અંદર બી। આ બધાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લેવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે એના બિયા કાઢવા માટે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં જ ડાયરેક્ટ મેં લઈ લીધેલું છે। અને આ રીતે તમે હું એક બીજું પણ બતાવું છું કે જો એક મેં બીજું સીતાફળ લઈ લીધું છે, એને પણ વચ્ચેથી 2 ફાડ કરી લીધી છે અને એમાંથી પણ હું આ રીતે તમને જો ચમચી નાખીને એનો અંદરનો જે ભાગ છે એ કાઢી લઈશ। તો આ તમે જોઈ શકો છો કે મેં બધા જ સીતાફળના બીને નીકાળી અંદર પલ્પ કાઢી નાખ્યો છે। હવે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ધીરે ધીરે એને ક્રશ કરતા જવાનું છે। આ તમે જુઓ મેં બધા જ કાઢી નાખ્યા છે અને તમે મિક્સર ફેરવશો તો તમે બી જોઈ શકશો છો કે એના બી આસાનીથી અલગ થઈ જાય છે અને જે વધેલા અમુક બી રહે એ તમારે હાથથી લઈ લેવાના છે। આ જો હું આ રીતે નીકાળી લઉં છું એ રીતે થોડા બી વધે એના રીતે હાથથી નીચોડીને કાઢી લેવાના છે।
આ તમે જોઈ શકો છો કે હું કઈ રીતે પલ્પ નીકાળી રહી છું. આ રીતે બધો જ પલ્પ નીકાળી લેવો અને જે બી રહે એ બી પણ કાઢી નાખવાના. અને બી જો રહી જશે તો સીતાફળ બાસુંદીમાં ખાવામાં આવશે, એટલે એક એક બી આપણે કાઢી લેવું જરૂરી છે. અને બાજુમાં આપણું દૂધ પણ ઉકળવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે દૂધ ઉકળીને એકદમ અડધું થઈ ગયું છે. અને આ દૂધને આપણે બરોબર હલાવી લઈએ. વચ્ચે વચ્ચે તમારે હલાવતા જ રહેવાનું છે દૂધને. અને હવે આ છેલ્લે હું તમે જોઈ શકો છો કે એક મોટો ચમચો ભરીને દૂધની મલાઈ પણ નાખી રહી છું. દૂધની મલાઈથી પણ જે છે આપણી બાસુંદી ઘટ્ટ બનશે, એટલા માટે મેં અહીંયા આગળ દૂધની મલાઈનો પણ ઉપયોગ કર્યો છે. તમારી પાસે મલાઈ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણું દૂધ તમે જોઈ શકો છો બરાબર ઉકળી ગયું છે, એટલે અહીંયા આગળ આપણે હવે આની અંદર મેં ખાંડ નાખી દેવી. અને આપણો જે સીતાફળનો પલ્પ હતો એ પલ્પ પણ આપણે દૂધની અંદર નાખી દઈશું. મેં 2 મોટા ચમચા ભરીને સીતાફળનો પલ્પ નાખ્યો છે. અને તમે જોઈ શકો છો કે મેં આ બીજો ચમચો પણ હું સીતાફળનો પલ્પ નાખી દઉં છું અને એને બરોબર હવે મિક્સ કરી લઉં છું. અને બાજુમાં જે કિનારી પર ચોંટે છે દૂધ એ પણ કાઢી લેવું. અને તમે જોઈ શકો છો કે આપણી આ જે બાસુંદી છે એકદમ તૈયાર થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો કેટલી ઘટ અને સરસ કલર પણ આવ્યો છે કેસર નાખવાની કારણે. તો ફ્રેન્ડ્સ, આપણી આ બાસુંદી તૈયાર થઈ ગઈ છે અને હું હવે સર્વિંગ બાઉલમાં લઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.